જે લોકો આજે પહેલી વાર જોડાયા છે એમનું પણ સ્વાગત છે. અમુક સૂચનાઓ છે કે કઈ રીતે માઇક ઓન કરવું, કઈ રીતે શેરિંગ કરવું, પણ એ હજી થોડીક રાહ જોઈ લઈએ. વધારે લોકો હજી જોડાઈ રહ્યા છે, તો અમુક લોકો વધારે જોડાઈ જાય એ પછી એ સૂચનાઓ હું એકવાર ફરીથી આપી દઈશ. ત્યાં સુધી હું ગઈકાલનું થોડું પુનરાવર્તન કરી લઉં. તો ગઈકાલે વાત ત્યાંથી શરૂ કરી હતી આપણે કે આ જે શિબિર છે એ હું અને યોગિતા દીદી બંને મળીને લેવાના છીએ. તો શરૂઆતમાં અમુક સ્તરનું જે કન્ટેન્ટ છે એ મારે મૂકવાનું છે. પછી યોગિતા દીદી એમના તરફથી ગોષ્ઠી અને એનું થોડું વધારે એક્સપ્લોરેશન વાળું કામ કરશે. તો શિબિર જે છે એ કેટલી ઊંડાણમાં જશે, કેટલી ફેલાશે, કેટલી અસરકારક બનશે, એ અમારા બંને ઉપર બહુ આધાર નથી રાખતું. એ વધારે આધાર રાખે છે આપણા બધા ઉપર. કારણ કે આ એક સંવાદની પ્રક્રિયા છે. તો આપણે જેટલું વધારે સંવાદ કરીશું, અને સંવાદ પોતાના જીવવાના અર્થમાં, અને માત્ર વાતચીતના અર્થમાં નહીં, પણ પોતાના જીવવાના અર્થમાં જેટલો વધારે સંવાદ કરીશું, આ બધી વાતોને પોતાના જીવવાના અર્થમાં જેટલી ચકાસીશું, જેટલા એમાં ઊંડા ઉતરીશું, જેટલા પ્રશ્ન કરીશું, જેટલું શેરિંગ કરીશું, એટલી ચર્ચા વધારે ઊંડી, વધારે ગહન બનશે. તો એક સામાન્ય સ્તરની રજૂઆત અમારા તરફથી થશે. પછી તમે એને કેટલું પોતાના પર કામ કરો છો, કેટલો એમાં ઊંડા ઉતરો છો, કેટલા પ્રશ્ન થાય છે, કેટલું શેરિંગ કરો છો, એ બધા ઉપર આધાર રાખે કે શિબિર કેટલી વધારે અસરકારક બનશે. એક વાત તો એ કરી હતી, એટલે કે શિબિર આપણા બધાના સહયોગથી ચાલશે. જેમ એક પરિવારમાં આપણે ભેગા બેસીને વાત કરતા હોઈએ કે કોઈને કંઈક ધ્યાન ગયું છે તો એ વાત રજૂ કરે, બીજા લોકો એના પર વિચાર કરે, એમાં પ્રશ્ન કરે, એના પર સાથે મળીને સંબંધના ભાવથી, સ્નેહના ભાવથી ચર્ચા કરે. તો આપણે કંઈક એવો જ પ્રયત્ન અહીંયા કરીશું કે આપણે એક પરિવારની જેમ સાથે મળીને વાત કરી શકીએ, સંવાદ કરી શકીએ. બીજું એક એ કીધું હતું કે આખી શિબિર પૂરી સાંભળવી અને ધ્યાનથી સાંભળવી પણ જરૂરી છે. કારણ કે અડધું પડધું સાંભળીએ અને અડધું પડધું આપણા તરફથી લગાડી લઈએ ને, તો એનાથી ધાર્યું પરિણામ મળશે એવું કહી ના શકાય. એટલે જે કંઈ કહેવાય છે એ પૂરેપૂરું સાંભળીએ, ધ્યાનથી સાંભળીએ, અને પછી એને એપ્લાય કરવાનો, પછી એને જીવવાનો પ્રયત્ન કરીએ તો વધારે સારું રહેશે. એની સાથે જ જેમ હમણાં મેં કીધું કે આખી પ્રક્રિયા છે સંવાદની પ્રક્રિયા છે. તો આપણે જોયું હતું કે વાત કરવાની 3 રીત હોય. એક તો વાદ, કે હું કહું છું એ જ સાચું, આપણું પોતાનું જે ધારેલું છે, પોતે જે માનેલું છે એ જ સાચું, એવું આપણે ઠસાવવાનો પ્રયત્ન કરીએ, એને કહેવાય વાદ. તમે જ્યારે વાદ કરો અથવા બીજા કોઈ એમનો વાદ ચલાવતા હોય ત્યારે એની વિરુદ્ધમાં તમે ઊભા થઈ જાઓ કે ના ભાઈ, તમે કહો છો એ નહીં, હું કહું છું એ સાચું, તમે કહો છો એ ખોટું, તો એને કહેવાય વિવાદ. અને પછી આપણે બધા ભેગા થઈને જ નક્કી કર્યું હતું, એને સંવાદપૂર્વક નક્કી કર્યું હતું કે સંવાદ શેને કહેવાય. તો એમાં બધાએ સરસ રીતે એની વ્યાખ્યા કરી હતી કે બંનેને સરખો અધિકાર હોય બોલવાનો, એને ઓપન માઇન્ડેડલી, ખુલ્લા મન સાથે સામેના વ્યક્તિની વાત સાંભળવામાં આવે, બે વ્યક્તિ સાથે મળીને નક્કી કરે કે સાચું શું છે. આવી ઘણી બધી અલગ અલગ વ્યાખ્યાઓ આપણે કીધી હતી, અને બધી વ્યાખ્યાઓ સાચી જ હતી. તો એને કહેવાય સંવાદ, કે ભાઈ હું કહું છું એ સાચું, તું કહે છે એ સાચું, તમે કહો છો એ સાચું, એવો કોઈ આગ્રહ નથી, પણ આપણે વાત કરીને નક્કી કરીએ છીએ કે ખરેખર સાચું છે શું. તો સંવાદ થશે કઈ રીતે? આદેશ આપવાથી, ઉપદેશ આપવાથી સંવાદ થશે, કે પછી પ્રસ્તાવ મૂકવાથી સંવાદ થશે. પ્રસ્તાવનો અર્થ એ થયો કે ભાઈ મને કંઈક આવું લાગે છે, હવે એના પર આપણે વિચાર કરીએ, આ જ સાચું છે એવું હું નથી કહેતો, એને કહેવાય પ્રસ્તાવ. આ જ સાચું છે અને આમ જ છે, એને તો ઉપદેશ કહેવાય ને, તમારે આમ જ કરવું પડશે બધાને, એ પછી આદેશ થઈ ગયો. તો આદેશ ઉપદેશથી તો સંવાદ નહીં થાય, પ્રસ્તાવથી થશે. તો આખી શિબિરમાં જે કંઈ અહીંયા કહેવામાં આવે છે એ પ્રસ્તાવ છે. અને અમે સામેથી અને વારંવાર, લગભગ રોજ એકવાર કહીશું કે આમાં કંઈ માની નથી લેવાનું કે આમ જ છે.
હે ને? આપણે જાણવાનું છે કે ખરેખર આવું જ છે કે નહીં, મને સાચું લાગે છે કે નહીં. કારણ કે માન્યતાઓ છે ને બદલાતી રહે. અત્યારે તમે માની લો કે ભાઈ જીવનવિદ્યા શિબિરમાં આવું આવું કીધું લોકોએ, તો એવું આપણે માની લઈએ. પછી બીજે ક્યાંક જશો ને બીજા કોઈક કંઈક કહેશે તો એ માની લેશો. તો એમ તો કઈ રીતે જિંદગી જીવાય, હે ને? પોતાની કોઈ સમજણ હોય એનાથી જ જિંદગી જીવી શકાય, અને એ જ ટકે. માન્યતાઓ તો બદલાતી રહે. તો સમજવા માટે જાણવું પડે, ચકાસવું પડે. જેમ કાલે એક વાક્ય કહ્યું હતું ને કે પૈસા હોય કે સમજણ હોય, ઉધારનું હોય જ્યાં સુધી, ત્યાં સુધી ઉદ્ધાર ના થાય. પોતાની કમાણી કરવી પડે. પૈસા પોતાના કમાવા પડે તો સમૃદ્ધિ થઈ શકે, અને સમજણ, જે નિષ્કર્ષો છે જિંદગી વિશેના, એ પણ પોતાના કમાવા પડે. પોતે મહેનત કરીને પોતે સમજવું પડે, જાણવું પડે, ચકાસવું પડે. તો ચકાસવાનું કઈ રીતે? આપણા બધાના વતી કોઈ ચકાસી લેશે એવું કરીશું કે બધાએ ચકાસીશું? ને કોઈ ચોપડીમાં જોઈને ચકાસીશું, યુટ્યુબ ખોલીશું, ગૂગલમાંથી ચકાસીશું, કોઈ મહાપુરુષના વાક્યો યાદ કરીને ચકાસીશું, શું કરીશું? તો એના માટે કહ્યું હતું, ચકાસણી કરીશું પોતાના અધિકાર ઉપર. બીજું કાંઈ કરવાની જરૂર નથી. કોઈને પૂછવા જવાની જરૂર નથી, કોઈ ચોપડી ખોલવાની જરૂર નથી, કાંઈ વાંચવાની જરૂર નથી, યુટ્યુબ ખોલવાની જરૂર નથી, ગૂગલ ખોલવાની જરૂર નથી. અહીંયા જે કંઈ વાતો કરીશું એ આપણી પોતાની વાત છે, અને આપણે પોતે જ એને ચકાસી શકીશું. હે ને? આપણે પોતાની જાતને જ પૂછી શકીશું કે મને આ બરાબર લાગે છે કે નહીં લાગતું. અને કાલે આપણે જે લોકો જોડાયેલા એમણે જોયું હશે કે જેટલી પણ વાત અહીંયા કરવામાં આવે છે આપણી પોતાની વાત છે, અને આપણને પોતાને એના જવાબો ખબર જ હોય છે. ખાલી ધ્યાન આપવાની જરૂર હોય છે અને થોડુંક વધારે ફેલાવવાની જરૂર હોય છે. તો પોતાના અધિકાર ઉપર ચકાસીશું. હજી પાછો પ્રશ્ન એ થાય કે ભાઈ આ પોતાના અધિકાર ઉપર ચકાસવા જઈએ તો એમાં મને જ સાચું લાગે દર વખતે, એ ખરેખર સાચું જ હોય? જેમ કે ભાઈ મને પૂછવામાં આવે કે ભાઈ આઈસ્ક્રીમ ખાવો છે કે ભજીયા ખાવા છે. માની લો હું કહું કે આઈસ્ક્રીમ ખાવો સારો, અને હિતેશભાઈને પૂછવામાં આવે કે ભાઈ આઈસ્ક્રીમ ખાવો છે કે ભજીયા ખાવા છે. હિતેશભાઈ એમ કે ભજીયા ખાવા છે. તો આ તો વ્યક્તિએ બદલાઈ જાય ને. તો પછી આમાં દરેક વ્યક્તિ પોતાના અધિકાર ઉપર ચકાસે તો બધાનું સત્ય એક જ જેવું નીકળી આવે કે અલગ અલગ નીકળે? એ તો એક મોટો પ્રશ્ન છે. આપણે એવું માનીએ તો છીએ ને કે ભાઈ દરેકનું સત્ય અલગ અલગ હોય, દરેકની માન્યતા અલગ અલગ હોય. તો દરેક વ્યક્તિ પોતાના અધિકાર ઉપર ચકાસણી કરશે તો બધાનું અલગ અલગ નહીં નીકળે? તો આ જે સહજ સ્વીકૃતિ છે ને, એના અધિકાર ઉપર ચકાસીશું તો બધાનું સત્ય એક જ જેવું નીકળશે. જેમ કે આઈસ્ક્રીમ ખાવો છે કે ભજીયા ખાવા છે કે રીંગણા ભાવે કે કારેલા ભાવે કે બટાકા ભાવે, આ બધી સહજ સ્વીકૃતિના મુદ્દા નથી, આ સ્વીકૃતિના મુદ્દા છે કે ભાઈ તમને શું ભાવે છે. અને સહજ સ્વીકૃતિનો મુદ્દો શું થયો કે ભાઈ મને પૂછો કે હિતેશભાઈને પૂછો કે પ્રફુલ્લાદાને પૂછો કે ગમે તેને પૂછો કે ભાઈ તમને શરીરના સ્વાસ્થ્ય માટે ખાવું છે કે શરીર બીમાર પડે એવું ખાવું છે. તો હવે બધાનો જવાબ, આપણે જેટલા પણ લોકો જોડાય છે એ બધાનો જવાબ એક જ આવશે કે સ્વાસ્થ્ય માટે ખાવું છે. તમને પૂછવામાં આવે કે વિશ્વાસપૂર્વક જીવવું છે કે અવિશ્વાસપૂર્વક જીવવું છે, તો શું જવાબ આવે? વિશ્વાસપૂર્વક જીવવું છે. તો આ મને પોતાને જે સહજ રીતે, પ્રાકૃતિક રીતે, નેચરલ રીતે જે સ્વીકાર્ય છે, અને દર વખતે એ જ સ્વીકાર્ય છે. આજ સવારે પૂછું કે કાલે સાંજે પૂછું કે 2 દિવસ પછી પૂછું કે મહિના પછી પૂછું, ગમે ત્યારે હું મારી જાતને પૂછું કે વિશ્વાસપૂર્વક જીવવું છે કે અવિશ્વાસપૂર્વક જીવવું છે, તો દર વખતે એક જ જવાબ આવે કે વિશ્વાસપૂર્વક જ જીવવું છે. તો આ થઈ સહજ સ્વીકૃતિ ને. અને આ કોઈ પણને પૂછો, મને પૂછો કે બીજા કોઈને પૂછો કે ત્રીજા કોઈને પૂછો કે ચોથાને પૂછો કે પાંચમાને પૂછો, બધાનો એક જ જવાબ આવશે કે વિશ્વાસપૂર્વક જીવવું છે. તો આ જે છે ને, જે આપણને પ્રકૃતિગત રીતે, નેચરલ રીતે કંઈક મળેલું છે, આપણી અંદરથી જે સાચા જવાબ આવે છે, એને ઓળખવાની જરૂર છે. માન્યતાઓ તો બદલાતી રહેશે, પણ આ જે સહજ સ્વીકૃતિ છે એ દર વખતે એક જેવી બનેલી રહેશે. તો આપણે દરેક વખતે જ્યારે પણ આ પ્રક્રિયા કરશું, જ્યારે પણ પ્રશ્નો પૂછશું, ત્યારે જવાબ ક્યાંથી લઈશું?
કોઈ ચોપડીમાંથી નહીં લઈએ, કોઈ મહાપુરુષના વાક્યોમાંથી નહીં લઈએ, કોઈ યુટ્યુબમાંથી નહીં, ગૂગલમાંથી નહીં, ને કોઈ બીજાને પૂછીને નહીં. પોતાની સહજ સ્વીકૃતિમાંથી જ જવાબ લઈશું કે ભાઈ મને શું સહજ સ્વીકાર્ય છે. તો અમે પ્રયત્ન એટલો જ કરીશું કે આપણને આપણી સહજ સ્વીકૃતિ જોતા આવડી જાય અને આપણે સહજ સ્વીકૃતિના આધારે જીવવા માંડીએ. કેટલી સિમ્પલ વાત છે. ઘણું બધું આપણે માન્યતાઓના આધારે જીવીએ છીએ. જેમ કે એક સાદી વાત કહું કે ભાઈ હમણાં જ મેં કીધું કે તમારી પોતાની સહજ સ્વીકૃતિ શું છે. સ્વાસ્થ્ય માટે ખાવું જોઈએ કે બીમાર પડાય એવું ખાવું જોઈએ? તો તમે કહેશો કે સ્વાસ્થ્ય માટે ખાવું જોઈએ. આપણી પોતાની જ સહજ સ્વીકૃતિ આ છે ને. પણ જ્યારે સામે કોઈ એવી વસ્તુ બનતી દેખાય તમને કે જેનાથી તમારું આંખમાં સરસ દ્રશ્ય ઝીલાતું હોય, હે ને, એને સુગંધ નાકમાં પ્રવેશતી હોય, એને તળવાનો કે એનો કોઈ અવાજ કાનમાં આવતો હોય, આ બધી સંવેદનાઓ અંદર એન્ટર થાય એટલે પછી સહજ સ્વીકૃતિને તમે બાજુ પર મૂકી દો ને કે ભાઈ હમણાં નહીં, હે ને, હમણાં તો સ્વાદ લેવો છે, હમણાં સ્વાસ્થ્ય નહીં, હમણાં સ્વાદ. તો એ માન્યતાના આધારે પછી તમે એ વસ્તુ ખાઈ લો, વધારે ખાઈ લો, તો શું થાય? બીમાર પડો. તો મુદ્દો તો એટલો જ છે કે મારી જે સહજ સ્વીકૃતિ છે એ તો સાચી જ છે હંમેશા. મારી સહજ સ્વીકૃતિ તો હંમેશા મને સાચી દિશામાં જ લઈ જાય છે. પણ જે આ મારી અમુક માન્યતાઓ છે, મારી અમુક વાતાવરણનો પ્રભાવ છે, કોઈનું દબાવ છે ને, આના આધારે કોઈ મારી એવી સ્વીકૃતિઓ બની જાય છે કે જે મને સહજ સ્વીકૃતિથી અલગ લઈ જાય છે અને એનાથી જ હું દુઃખી થઉં છું. આટલું સમજાયું? જેમ કે તમને પૂછવામાં આવે કે તમારે સંબંધપૂર્વક જીવવું છે કે વિરોધપૂર્વક જીવવું છે, તો શું જવાબ છે તમારો? કે સંબંધપૂર્વક જીવવું છે. અને બધાની સહજ સ્વીકૃતિ એ જ છે. એકદમ ફટાક લઈને જવાબ મળે ને. સહજ સ્વીકૃતિ વિશે કાલે એમ પણ કીધું હતું કે એમાં ટાઈમ નહીં લાગતો. સહજ સ્વીકૃતિની બહુ બધી સુંદરતાઓ છે કે એનો જવાબ એકદમ ફટાકથી મળી જાય, બિલકુલ ટાઈમ નહીં લાગતો. અત્યારે જ પૂછો કે શું સંબંધ કે વિરોધ, તરત જવાબ મળશે સંબંધ. ઇન્સ્ટન્ટ જવાબ મળે અને કોઈ ડાઉટ ના હોય એમાં, અને દર વખતે એક જ જેવો જવાબ મળે. તો સહજ સ્વીકૃતિ તો સંબંધની જ છે, હે ને. પણ દેખાય કે એ વ્યક્તિએ મને આવું આવું કીધું, એ વ્યક્તિ મારા વિશે આવું આવું બોલી, હે ને, એ વ્યક્તિએ 4 જણા વચ્ચે મને આવા શબ્દો સંભળાયા. હવે આ પરિસ્થિતિ એવી બની તો પરિસ્થિતિનો પ્રભાવ એવો થયો કે આપણે કીધું આ સહજ સ્વીકૃતિ ગઈ તેલ લેવા, હાલ તો આને આપણે મારે 2-4 શબ્દો સંભળાવવા જ પડશે પહેલા. હવે તમે સુખી થશો કે દુઃખી થશો? દુઃખી થશો. તો ફરી એ જ વાત કે સહજ સ્વીકૃતિ તો હંમેશા સાચી જ દિશા દેખાડે. સહજ સ્વીકૃતિ તો હંમેશા સુખની દિશા જ દેખાડે. સહજ સ્વીકૃતિ તો હંમેશા માનવીય સ્વભાવની જ દિશા દેખાડે. સહજ સ્વીકૃતિ તો હંમેશા એ જ દેખાડે કે જે બાજુ આપણે સુખપૂર્વક જીવી શકીએ. પણ આપણી માન્યતાઓ આપણા ઉપર ચડી બેસે છે અને આપણે ભાન ગુમાવી બેસીએ છીએ કે મારી સહજ સ્વીકૃતિ શું કહે છે એ નહીં જોતા, અને માન્યતાઓ જોવા માંડીએ છીએ ને માન્યતાઓના આધારે ચાલી જઈએ છીએ. એનાથી જ દુઃખી થઈએ છીએ. તો આખી પ્રક્રિયા શું છે કે અહીંયા આપણે કંઈક સંવાદ કરીશું, અહીંથી કોઈક પ્રસ્તાવ મૂકવામાં આવશે. એ પ્રસ્તાવ તમે પોતાના અધિકાર ઉપર ચકાસી જુઓ. તમારી સહજ સ્વીકૃતિ એવી જ છે કે એનાથી અલગ છે. જો દેખાઈ જાય કે સહજ સ્વીકૃતિ મારી આવી જ છે, તો એ સહજ સ્વીકૃતિના આધારે જીવવાનું ચાલુ કરી દઈએ. અને ધીરે ધીરે આ શિબિર પૂરી થતા સુધીમાં એવું થઈ જાય જો કે પછી અહીંયા સંવાદ કરવાની જરૂર ના રહે. આ સંવાદ તમારી પોતાની અંદર ચાલવા માંડે ને તમે પોતે જ નક્કી કરવા માંડો કે ભાઈ મને સહજ સ્વીકાર્ય શું છે, તો શિબિર સફળ થઈ ગઈ. કે અત્યારે મારી અને તમારી વચ્ચે કે યોગિતા દીદીની અને તમારી વચ્ચે જે સંવાદ થાય છે, એ સંવાદ આખા દિવસ દરમિયાન તમારી અંદર ચાલવા માંડે. તમે જાતે જ આ પ્રશ્નો કરવા માંડો પોતાને કે મારી સહજ સ્વીકૃતિ શું છે, હું મારી સહજ સ્વીકૃતિના આધારે જીવું છું કે બીજા કોઈ આધારે જીવું છું. આ પ્રક્રિયા તમારામાં જ જો ચાલવા માંડે તો શિબિર સફળ થઈ ગઈ. આટલી વાત એક તો આ કરી હતી શિબિરની પ્રક્રિયા વિશે, હે ને. સાથે એક આ વાત પણ જોઈ હતી, અને બીજું ખાસ તો એ જોયું હતું કે આ 3 જાતના ભય આપણને લાગે છે. એક તો હિંસક પશુઓનો ભય, પ્રાકૃતિક આફતોનો ભય અને માનવના અમાનવીય વ્યવહારનો ભય. તો કાલે પૂછ્યું હતું કે તમને 3માંથી સૌથી વધારે કયો ભય સતાવે? તો બધાએ જવાબ આપેલો કે ત્રીજો ભય. કોઈ એવો જવાબ નતો મળ્યો કે પહેલો કે બીજો વધારે સતાવે છે. વધારે સતાવેનો મતલબ શું થયો
કે સવારે જાગો ત્યારથી રાત્રે ઊંઘો ત્યાં સુધીમાં ત્રણમાંથી કયો ભય તમને સૌથી વધારે વખત લાગ્યો હોય? તો ગઈકાલની જ આખો દિવસ તમારો યાદ કરો, તમે દિવસમાં કેટલી વાર હિંસક પશુઓના ભયથી પરેશાન થયા હતા? તો કદાચ એકે વાર એવી ઘટના નહીં આવી હોય, એકે ક્ષણ એવી નહીં આવી હોય કે જેમાં તમને હિંસક પશુનો ભય લાગ્યો હોય. કોઈ હિંસક પશુ સામે નહીં આવ્યું હોય, બચ્યા જ કેટલા બિચારા, એ આપણાથી બિયાવા માંડ્યા. એમને જીવન ટકાઈ રાખવા માટે માણસથી બચવું પડે એવું છે. અચ્છા, કાલે તમને પ્રાકૃતિક આફતોનો ભય કેટલી વાર લાગ્યો? તો કદાચ કોઈને એક બે વાર કોઈ એવું લાગ્યું હોય કે ભાઈ આ વરસાદ આવી જશે તો શું થશે વગેરે વગેરે, બાકી તો કંઈ ખાસ નહીં. અને કાલે દિવસ દરમિયાન માનવના અમાનવીય વ્યવહારનો ભય કેટલી વાર લાગ્યો, કે આ વ્યક્તિ મારી જોડે ખોટું કરી નાખશે, કે આ વ્યક્તિ ગુસ્સો કરી નાખશે, કે આની જોડે જઈશું તો એ માથાકૂટ કરી નાખશે, એવો ભય કેટલી વાર લાગ્યો? તો એ સંખ્યા કેટલી મોટી આવશે. અચ્છા, પછી એમ પૂછ્યું તું કે આ ભય તમને ઘરની બહાર જ લાગે છે કે ઘરમાં લાગે છે? હે ને? તો એમાં જવાબ આવ્યો હતો કે ભાઈ ઘરમાં લાગે છે, અને કોઈ કે તો એમ પણ કીધું કે ઘરમાં જ વધારે લાગે છે. અને એની સાથે એ બધા સહમત થયા હતા કે ભાઈ બહારના લોકો સાથે તો લાગે જ છે, પણ ઘરના લોકો સાથે વધારે ભય લાગે છે. હે ને? પછી એમ પૂછ્યું હતું કે ભાઈ આ ભય જે છે એ તમને ભણેલા ગણેલા પાસેથી વધારે લાગે છે કે અભણ પાસેથી વધારે લાગે છે? તો શું જવાબ આવ્યો હતો કે ભાઈ ભણેલા ગણેલા પાસેથી વધારે લાગે. અચ્છા, એક શિબિરમાં કોઈ હું કે ગીતા દીદી નતા લેતા, બીજા કોઈ પ્રબોધક હતા, શિબિર લેતા હતા. તો એમણે વળી એક પ્રશ્ન એવો પૂછી લીધો કે ભાઈ તમે એમ કહો છો કે તમને ભણેલા ગણેલા કરતા અભણ લોકો કરતા ભણેલા ગણેલાઓનો ભય વધારે લાગે છે, કે એ અમાનવીય વ્યવહાર કરી નાખશે. તો એવું કેમ? હે ને? કેમ તમને અભણ કરતા ભણેલા ગણેલાનો ભય વધારે લાગે? તો એક જણે બહુ જ સરસ જવાબ આપ્યો. એ કે જે અભણ વ્યક્તિ હોય અથવા ગામડીયો વ્યક્તિ હોય, ઓછું ભણેલો હોય, એને એ વ્યક્તિ ગુસ્સે થાય અથવા એ વ્યક્તિ જ્યારે અમુક નજરથી આમ જોવે આપણી સામે ત્યારે ભય લાગે. એ હસીને વાત કરે ત્યારે તો ભય નહીં લાગતો. હે ને? પણ જે ભણેલા ગણેલા છે એ તો ગુસ્સે થાય ત્યારે ભય લાગે જ છે, જે મોટા સાહેબ હોય, મોટા અધિકારી હોય. પણ એ બહુ હસીને વાત કરે ને ત્યારે ભય લાગે કે આ કેમ આટલું બધું હસીને વાત કરે છે, આમના મનમાં કંઈક છે કે શું? અને એ વાત સાચી છે 100% ને, કે ભાઈ અભણ હોય, ગામડિયા હોય, એ તો ગુસ્સે થાય ત્યારે જ ભય લાગે. એ હસીને વાત કરે ત્યારે ભય નહીં લાગતો એમનો. પણ આજે બહુ ભણેલા ગણેલા છે, જેને આપણે બહુ એકદમ સભ્ય અને શિષ્ટ માણસો કહીએ છીએ, એ તો બહુ હસીને વાત કરે તોય ભય લાગે. હે ને? તો પછી પ્રશ્ન એમ હતો કે ભાઈ આ ભય સમય જતા ઘટે છે કે વધે છે? તો એ તો હતું કે ભય તો વધતો જાય છે. હે ને? અને શિક્ષણ એ વધી રહ્યું છે, સાક્ષરતા વધી રહી છે. પણ આવું શિક્ષણ મેળવવાથી વિદ્યાર્થીની માનસિકતા કેવી બને છે? આજનું શિક્ષણ મેળવવાથી માનસિકતા શ્રમ કરવાની અને મહેનત કરીને ઉત્પાદન કરવાની બને છે, કે ઓછી મહેનતમાં વધુ કમાઈ લેવાની માનસિકતા બને છે? આજનું શિક્ષણ મેળવવાથી વસ્તુઓનો સદુપયોગ કરવાની માનસિકતા બને છે, કે પછી ભોગ અને સંગ્રહ કરવાની માનસિકતા બને છે? તો એમાંય બધાનો જવાબ હતો કે ઓછી મહેનત વાળી અને ભોગની અને સંગ્રહની માનસિકતા બને છે. હવે સ્પષ્ટ વાત છે કે જેની માનસિકતા આવી હોય કે ઓછી મહેનતે વધુ કમાઈ લેવું અને ભોગ કરવો, વધુમાં વધુ સંગ્રહ કરવો, તો એનાથી આ ત્રીજો ભય વધવાનો જ છે. તો આટલે સુધીની વાત આપણે ગઈકાલે કરેલી. હવે આટલામાં આપણે બે મુદ્દા ચર્ચા માટે લીધા હતા, કે એક તો આ સંવાદ જે આપણે કીધો, તો તમે દિવસ દરમિયાન સંવાદ કરવાનો પ્રયત્ન કરો છો કે વાદ વિવાદ જ થઈ જાય છે? ને એક તો એ આપણે ઓબ્ઝર્વેશન કરવાનું હતું, અને બીજું એ ઓબ્ઝર્વેશન કરવાનું હતું કે આ ત્રીજો ભય વધી રહ્યો છે એનું કારણ શું છે? વત્તા આટલી સુધી જે વાત કરી એમાં કંઈ ના સમજાયું હોય તો પણ પૂછી શકાય. તો ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. જે લોકો આજે પહેલી વાર જોડાયા છે એમનું સ્વાગત છે. આપણે લોકો સંવાદ જ કરવાનો છે, પણ તમને ડાયરેક્ટલી માઇક નથી મળતું આ ઝૂમના આ પ્લેટફોર્મમાં, એટલે તમારે હેન્ડ રેઝ કરવો પડે. હે ને? જેમ આપણે મિટિંગમાં, સભામાં બેઠા હોઈએ તો ઘણા બધા લોકો બેઠા હોય તો બધાને એક એક માઇક આપી દો તો કેટલો બધો બખાડો થઈ જાય. તો આમાં એવું જ છે
કે ભાઈ બધાને માઇક હોય તો ક્યારેક ક્યારેક કોકનું માઇક અનમ્યુટ થઈ જાય, વચ્ચે અવાજ આવવા માંડે, એવું ડિસ્ટર્બન્સ થાય. એટલે એવું ના થાય એના માટે એવી સિસ્ટમ છે કે તમે હેન્ડ રેઝ કરશો તો તમને માઇક મળશે, માઇક આપવામાં આવશે અહીંથી, અને પછી તમે અનમ્યુટ કરીને બોલી શકશો. તો જે કોઈએ કંઈ બોલવું હોય આટલી સુધીની વાતમાં, પોતાનું શેરિંગ હોય, તો એ લોકો હેન્ડ રેઝ કરી શકે. હેન્ડ રેઝનો તમને ઓપ્શન દેખાતો હશે સ્ક્રીન ઉપર, તો તમે હેન્ડ રેઝ કરશો તો અહીંથી તમને માઇક આપવામાં આવશે. પછી તમે માઇકના ઉપર ટચ કરશો તો માઇક અનમ્યુટ થશે અને પછી તમે તમારી વાત રજૂ કરી શકો. આશાબેનનો હેન્ડ રેઝ છે. હાજી, નમ આશાબેન બોલી શકો છો તમે. હા, નમસ્કાર. નમસ્તે. અત્યારે કાલ અને આજ સુધીમાં મને તો એવું દેખાયું કે જેમ જેમ સાધન પાછળની દોડ વધતી જાય છે, તેમ તેમ માનવની માનસિકતા વધારે ખરાબ થઈ રહી છે, અને કશે ને કશે પરિવારમાં હાર્મની હાર્મની તો નથી જ રહી, સંવાદ પણ નથી રહ્યો. એટલે માનવ માનવથી દૂર થઈ રહ્યો છે, એવું દેખાય છે સ્પષ્ટપણે. કેમ કે સૌથી વધારે ભય તો માનવના અમાનવીય વર્તનનો જ લાગે છે, કે મેં કાલે આખો દિવસ નોટિસ કર્યું. તો હમ હમ ઊંધા રસ્તે નીકળ્યા છે તો જે લક્ષ્ય તરફ જવું છે એ લક્ષ્ય તરફ તો પહોંચાશે જ નહીં. ધન્યવાદ. જી ધન્યવાદ. એને તો આશાબેનનું કહેવું એમ છે કે સુવિધાઓ પાછળની દોડ વધતી જાય છે, એના કારણે માણસ માણસથી દૂર થતો જાય છે. બીજા કોઈએ કંઈ આમાં કેવું હોય, ઉમેરવું હોય તો કહી શકાય. હાજી, સમીરભાઈ પટેલનો હેન્ડ રેઝ છે. હા, જય ગો માતા. જય ગો માતા. મેં તો 2-3 શિબિર કરી છે, પણ એક તો હમ સમજણ આવી કે જેમ અમે શાકભાજી વાવીએ છીએ, સતત ચર્ચાઓ અને જાણવાનું છે, અને એના લીધે જ સારી થાય છે શાકભાજી. એવું નથી હમ કે એક જ વખતમાં જોયું જાણ્યું સીધું વાવી દીધું તો સારું થયું. એ માયા જીવન વિદ્યામાં સતત અમે એન્ટ્રી લઈએ છીએ ને તો અમુક વસ્તુ જે ભૂલી ગયા હોય છે ને એ એક્ટિવ થઈ જાય છે. એટલે હમ તમે જેમ હમ કીધું ને કે કાલે જે ભૂલી ગયા હતા ને અમે, કે વાદ વિવાદમાં પડવું નહીં, સમજવું, પેલા દ્રષ્ટાને પૂછી લેવું અને પછી પાછું રિટર્ન જવાબ આપવો, એ હમ યાદ આવતું રિન્યુ થતું જાય છે. એટલે અગત્યનું, બહુ અગત્યનું છે આ રિન્યુ. સાચી વાત છે. જૂની આપણી જે ટેવો છે, જૂના બધા અભ્યાસ થઈ ગયેલા છે જે ને, એ બધા એટલા મજબૂત છે કે નવી પ્રેક્ટિસ કરવા માટે થોડી મહેનત તો કરવી પડે. સાચી વાત છે. ફરી ફરી એ જૂનું આયા કરે. ઠીક છે, તો હું વાત થોડીક આગળ વધારી લઉં. હે ને, કે એક જોશો તો બીજો મુદ્દો છે કે ભાઈ શિક્ષણની ભૂમિકા શું. કારણ કે અહીંયા તો આપણે જોયું કે આજે તો જે શિક્ષણ આપવામાં આવે છે, એ શિક્ષણથી તો એવું થાય છે કે ભાઈ વિદ્યાર્થીની માનસિકતા ઓછી મહેનતે વધુ કમાઈ લેવાની બને છે, ભોગ કરવાની અને સુવિધા સંગ્રહની બને છે. તો ખરેખર શિક્ષણનો રોલ શું છે પછી, શિક્ષણનું મહત્વ શું છે? હે ને, તો આ પ્રશ્ન અગત્યનો તો છે ને, કારણ કે આપણે કોઈ પણના જીવનમાં જોઈએ તો આપણે જિંદગીના સૌથી વધારે જે ઉર્જાવાન વર્ષો કહેવાય એકદમ શરૂઆતના, એ લગભગ 20 થી 25 વર્ષ આપણે શિક્ષણ માટે ફાળવી દઈએ છીએ. તો એનો કંઈક તો મહત્વ હશે શિક્ષણનું અને સંસ્કારનું, કે બાળક જન્મે ત્યારથી માંડીને એને સંસ્કારનું કામ તો ચાલુ થઈ જાય, પછી સ્કૂલમાં જાય ત્યારે શિક્ષણનું કામ ચાલુ થાય, એ વર્ષો સુધી ચાલે. તો આની ભૂમિકા શું છે જીવનમાં, તમને શું લાગે છે બધાને? હેન્ડ રેઝ કરીને બોલી શકાય.
અશોકભાઈ નો હેન્ડ રેઝ છે. ભાવેશભાઈ નો પણ હેન્ડ રેઝ છે. હલો. હા પૂનાભાઈ બોલો. નમસ્કાર. નમસ્તે નમસ્તે. જે આપણે વાત કરી કે શરૂઆતથી સંસ્કારનું સિંચન અને શિક્ષણ, તો એ તો સારું જીવન જીવી શકાય એના માટે હોય છે એવું મને લાગે છે. પણ આપણે અત્યાર સુધીના સંવાદ ઉપરથી એવું લાગે કે શિક્ષણમાં તો કઈક જે શિક્ષિત થઈ જાય છે જે લોકો, એનો તો વધારે ભય લાગે છે. તો એ થોડુંક શિક્ષણ બાબતે જોવા જેવું છે એમ. ને સાચી વાત છે કે ભાઈ આનું કામ તો એ છે કે જિંદગી સારી રીતે જીવી શકાય, માણસ સારું જીવી શકે, પણ અત્યારનું એનું જે પરિણામ જોતા વિચાર તો કરવો પડે એવો છે. વાત તો એકદમ સાચી તમારી. હાજી, બીજા કોઈ? ભાવેશભાઈ તમે અનમ્યુટ થઈ શકો. હા હેલો. હા બોલો. અત્યારનું શિક્ષણ મારી દ્રષ્ટિએ એવું લાગે છે શિક્ષણ નકરું છે પણ સમજણ નથી એમ. તો આપણે જે આશયથી છોકરાઓને ભણાવીએ છીએ પણ એ ગેરમાર્ગે દોરતા હોય એવું લાગે છે. બરાબર છે. બીજા કોનો હેન્ડ રેઝ છે? પંકજભાઈ ચૌધરી નો હેન્ડ રેઝ છે. નમસ્તે. હાજી પંકજભાઈ. હા, અત્યારનું શિક્ષણ વધારે પડતું ધ્યાન છે ને મૂડીવાદ પર આપી રહ્યું છે. કેપિટલિસ્ટ બનાવી રહ્યું છે લોકોને. જે સાચા જીવન મૂલ્યો છે જેમાં ખરેખર જીવન સાર્થક કરી શકાય એ વસ્તુ ઉપર ધ્યાન નથી આપવામાં આવતું બિલકુલ. તો તમારું કહેવું એમ છે કે અત્યારે તો ધ્યાન નથી અપાતું, પણ એનો આશય એ છે કે જીવન મૂલ્યોનું વિદ્યાર્થીઓમાં સિંચન થાય, હે ને? હા, સાચી વાત છે. સરસ. હાજી, બીજા કોઈ હેન્ડ રેઝ? તો ઘણા બધા છે. અશોકભાઈ ભાલોડિયાનો પણ હેન્ડ રેઝ છે. અરવિંદભાઈ સુથાર અને પંકજભાઈ ગાંજાણી, વારાફરતી મૂકો તમારી વાત. જય ગૌ માતા. જય ગૌ માતા અરવિંદભાઈ. હવે એમાં જે તમે વાત કરી શિક્ષણ અને સંસ્કાર, એમાં જૂની એક કહેવત સાહેબ યાદ આવે છે કે ભણ્યા નહીં ઉણો પતારે ભણે છે લોકો એની પાછળ છે, પણ એની સાથે જે ગણતરી કરે છે જે સંબંધ સાચવવાની જે સંસ્કાર એમાં હોવા જોઈએ એ નથી એમ. ભણ્યા પણ ગણ્યા નથી એમ. સાચી વાત છે. તો ભણવાની સાથે ગણવાનું થાય એ એની ભૂમિકા, હે ને? બરાબર, સરસ. હાલો, જય ગૌ માતા. હા, જય ગૌ માતા. પંકજભાઈ બોલો. જે આપણે હાલ જે નેપોલિયન પદ્ધતિ શિક્ષણ પદ્ધતિ જે છે એની જગ્યાએ ગુરુકુળ પદ્ધતિ જો દાખલ કરવામાં આવે શિક્ષણમાં, તો જે અત્યારે માનવીના અમાનવીનો ભય જે વધારે રહેશે તે ધીમે ધીમે ના બતો. કારણ કે આપણા ઋષિમુનિઓ ગુરુકુળ પ્રથાથી નથી તે બાળકો ભણતા હતા, એ આ તકલીફ નહોતી. હાલ આ નેપોલિયન પદ્ધતિ જે આવી છે તે અંગ્રેજો દ્વારા ઠોકવામાં આવેલી આ પદ્ધતિ છે, અને આ ભારતને જે નાશ કરવાની જે એની વિનાશકારી પદ્ધતિ હતી એમાં એને ઘણી સફળતા મળી છે. પણ હવે આમાં સુધારો કરવામાં આવે તો ઘણો જ લાભ થઈ શકે. બિલકુલ. હા, રિપલભાઈ, જેમને માઇક બોલે ગયો હોય એમના લઈ શકાય પાછા, કારણ કે ઘણા બધા માઇક ઓન રહેશે ને તો પછી સંભળાશે નહીં કઈ. હાજી, લાલજીભાઈ આતુભાઈ સોલંકી, આપને કઈ બોલવું હોય તો બોલી શકો છો. મહેન્દ્ર પટેલ, આપને પણ માઇક આપ્યું છે. હાલો. હાજી લાલજીભાઈ બોલો. હાજી બોલો, લાલજીભાઈ બોલું. હા હા હા, શિક્ષણ એક એવી પ્રક્રિયા છે જે સતત ચાલતી રહે છે, અને ફક્ત પુસ્તકમાં કે વિદ્યાલયમાં છે ને એ આપે એટલું શિક્ષણ નથી.
પણ શિક્ષણ ઘરેથી પણ શરૂ થાય છે, કુટુંબથી શરૂ થાય છે અને સમાજથી શરૂ થાય છે. તો આજે સમાજ વ્યવસ્થા એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે જે સમાજ વ્યવસ્થા છે ને એને લીધે શિક્ષણનો પાયો આખો હચમચી ગયો છે. આપણે જે મેક્યુલોની શિક્ષણ પદ્ધતિ કહી છે, પણ એનો વાંક તો જેટલો હોય એટલો ખરો. પણ કુટુંબ જીવનથી શરૂ કરીને પોલિટિક્સ, આજે પોલિટિક્સે એટલો બધો ભરડો લીધો છે કે 5 ચોપડી ભણેલો માણસ સરપંચ, તાલુકા પંચાયતનો પ્રમુખ કે ધારાસભ્ય થાય અને એને એટલા બધા લોકો માનપાન આપી દે અને કયા રસ્તેથી પૈસો કમાઈને લાવે એ લોકો જોવે છે. એટલે તમામ લોકોની દોટ ત્યાં વહી ગઈ. આ એક શિક્ષણનો ભાગ છે. તો સતત ચાલતી જે પ્રક્રિયા છે એની અંદર સંસ્કારયુક્ત શિક્ષણ લાવવું હોય તો હમણાં એક નવી ભારતીય શિક્ષા પદ્ધતિની પહેલ શરૂ થઈ છે અને ટૂંક સમયમાં એ આપણી વચ્ચે આવી રહી છે. એટલે મારું કહેવાનું એવું છે કે શિક્ષણ પદ્ધતિ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કુટુંબથી માંડીને વિદ્યાલયો સુધીમાં જો સમજપૂર્વક આપવામાં આવે તો વ્યવસ્થિત થઈ જાય બધું. સાચી વાત છે, એકદમ સાચી વાત છે. સમજણનો ભાગ એમાં સૌથી વધારે અગત્યનો છે. બિલકુલ. હવે ફોટો લેવો તો લ્યો, વારો આવ્યો ને હેલો, મહેન્દ્ર પટેલભાઈ, સ્વાગત છે આપનું. હાજી. હવે શિક્ષણ, જેમ કે મને નામ વૈજ્ઞાનિક નું નથી આવડતું, પણ એવું કે છે કે રાસાયણિક ખાતરની શોધ એવા વૈજ્ઞાનિકે કરી કે જેમને દારૂ ગોળો લડાઈમાં વધ્યો તો એનો ઉપયોગ કર્યો ને એનું પરિણામ અત્યારે ભોગવી રહ્યા છીએ. તો એવું શિક્ષણ એ કામનું નહીં એમ, કે જે નુકસાન કરી શકે એવું શિક્ષણ દ્વારા એ પદ્ધતિઓ અપનાવે. બરાબર છે કે ભાઈ ખાલી કંઈક બનાવતા આવડી ગયું એનો મતલબ એમ નહીં કે શિક્ષણ મળી ગયું. હે ને, એનો શું ઉપયોગ થશે, એ ઉપયોગી છે કે નુકસાનકારક છે, બધી સમજણ તો હોવી જોઈએ. સાચી વાત છે. હા, બીજું કઈ કહેતા હતા મહેન્દ્રભાઈ? બીજું એવું કહેતા કે કોમ્પ્યુટરની અંદર પણ વધારે જાણકારો છેતરવાનો કોશિશ કરી રહ્યા છે. એ પણ એક મુદ્દો છે. સાચી વાત છે. બસ આટલું જ કેવું હતું. હાજી, સાચી વાત છે. વંદનભાઈ, હરેન્દ્રભાઈ નો હેન્ડ રેસ છે, માઇક આપ્યું છે એમને. હરેન્દ્રભાઈ, સ્વાગત છે. આપણે ડોક્ટર શ્યામનું ઉદાહરણ વંદનભાઈ અહીંયા ફિટ થાય એવું મને દેખાયું. પેલા ટેલી વાળું તમારી પાસે વધારે છે તો પછી મૂક્યું તું ને એ મૂકજો. શ્યામભાઈ મૂક્યું તું ને કે ભાઈ તમે બધા વધારે શોષણ કરીને લઈ લીધું છે તો ભાઈ મારો હક બને ને. ડોક્ટર શ્યામે રાખ્યું હતું. પેલા ટેલિફોન ફ્રોડ થાય ને. હા, યસ યસ. હા, હરેન્દ્રભાઈ નું માઇક ઓન છે. હરેન્દ્રભાઈ. હેલો. હાજી હાજી, બોલો. અત્યારે જે શાળા કોલેજમાં શિક્ષણ આપવામાં આવે છે એ બ્રેડ ઓરિએન્ટેડ કહેવાય, અને જે લાઈફ ઓરિએન્ટેડ શિક્ષણ મળવું જોઈએ. એ લાઈફ ઓરિએન્ટેડ એટલે શિક્ષણ એટલે શું, તો કે એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, એટલે કે જે વ્યક્તિમાં જે સુસુપ્ત શક્તિ રહેલી છે એ સુસુપ્ત શક્તિનો બહાર કાઢવી, એ ખરું શિક્ષણ છે. એટલે એ શિક્ષણ ખરું શિક્ષણ તપોવન શિક્ષણ પદ્ધતિમાં મળતું હતું, તે પાછું મળવાની માટે આપણે સંકલ્પ થવું જોઈએ. બરાબર છે. ભલે, તો વાત તો બધાની જે છે એકદમ સાચી છે. હે ને, અને અશોકભાઈ નો હજી હેન્ડ રેસ છે. અશોકભાઈ નું કઈ બોલવાનું બાકી છે? માઇક છે તમારી પાસે, કઈ બોલવું હોય તો. જય ગૌ માતા. હાજી, જય ગૌ માતા. મારી દ્રષ્ટિએ શિક્ષણ સંસ્કારની ભૂમિકા ખરેખર એવી હોવી જોઈએ
કે જેમાં આપણા ધર્મ, સંસ્કૃતિ, સામાજિક બધી જ દરેક પ્રકારનું જ્ઞાન મળી રહે અને માનવને ખરો માનવ બનાવે એવું શિક્ષણ આપે એને ખાસ અત્યારે જરૂરી હોય એવું મારી દ્રષ્ટિએ મને લાગે છે. એકદમ એકદમ સાચી વાત છે. તો અહીંયા જોશો તો અહીંયા પણ અમે એ જ વાત કહીએ છીએ હે ને કે શિક્ષણ સંસ્કારની ભૂમિકા જે તમે બધા જવાબ આપ્યો એ જ વાતને અહીંયા ખાલી એક વાક્યમાં લખી દીધી ને કે શિક્ષણ સંસ્કારની ભૂમિકા માનવમાં નિશ્ચિત માનવીય આચરણપૂર્વક જીવવાની યોગ્યતા વિકસિત કરવાની છે. વાક્ય કદાચ થોડું અઘરું લાગતું હશે પણ એનો અર્થ સામાન્ય જોશો તો એટલો જ છે કે માણસની જેમ જીવતા શીખે. માણસમાં માનવીય આચરણ એનું આચરણ માનવીય હોય, અમાનવ જેવું આચરણ ના કરે, જાનવર જેવું ના જીવે, રાક્ષસ જેવું ના જીવે, માણસ જેવું જીવે, એવી એની યોગ્યતા બને એ શિક્ષણ સંસ્કારની ખરેખરી ભૂમિકા છે. ખરેખરો રોલ એનો એ છે. હવે તમે એક મજાની વાત જોશો ને તો પ્રકૃતિમાં દરેક એકમનું આચરણ નિશ્ચિત છે. દરેક એકમ એટલે તો જેમ કે વૃક્ષોનું જોશો તો વૃક્ષોનું આચરણ નિશ્ચિત છે કે એનું જેવું બીજ હશે એવું એનું આચરણ થશે. મતલબ કે તમે જો લીંબોડી વાવશો તો નિશ્ચિત છે કે એમાંથી જે ઝાડ ઉગશે એનો આકાર આવો જ હશે જેને લીમડો કહીએ છીએ હે ને. એના પત્તા કડવા જ હશે અને એની ઉપર પાછી લીંબોડી જ આવશે, એની ઉપર મોર આવશે. આ બધું નિશ્ચિત છે, એમાં કાંઈ અનિશ્ચિતતા નથી. હે તમે ગોટલી વાવશો તો નિશ્ચિત જ છે કે એના ઉપર એક ઝાડ ઉગશે ને જે આંબો હશે અને એના પત્તા થોડા આવા લાંબા હશે અને એની ઉપર કેરી જ બેસશે. આ બધું એકદમ નિશ્ચિત છે. તો વૃક્ષોનું આચરણ ક્યાંથી નિશ્ચિત છે? એના બીજથી, કે જેવું એનું બીજ છે એવું જ એનું આચરણ થશે. પશુઓનું જોશો, ખાલી ગાયનું જ નહીં, પશુ કોઈ પણ પશુનું જોશો તો એનું આચરણ નિશ્ચિત છે. શેનાથી? એના વંશથી. તો ભાઈ જેવો એનો વંશ હશે એવું એનું આચરણ હશે. તો ભાઈ આજે કૂતરી વિયાઈ છે ને એને અમુક બચ્ચાઓને જન્મ આપ્યો છે તો નક્કી જ છે કે મોટા થઈને કૂતરા કૂતરી જ બનશે અને એવું જ આચરણ કરશે. કેમ? કારણ કે એનો વંશ એવો છે. ગાય વિયાય છે તો એનું જે બચ્ચું આવશે એવું જ આવશે, જે ગાય બનશે કાં તો આખલો બનશે. કેમ? કારણ કે એનો વંશ એ છે. તો પશુઓનું આચરણ ક્યાંથી નિશ્ચિત છે? એના વંશથી. જેવો એનો વંશ એવું એનું આચરણ. માણસનું જોશો તો એનું આચરણ વંશથી નિશ્ચિત નહીં થતું. જેવું એને શિક્ષણ મળશે, જેવા એના સંસ્કાર મળશે એવું એનું આચરણ થશે. જેમ કે કોઈ ડૉક્ટર છે, એ ડૉક્ટરના છોકરા ડૉક્ટર જ બનશે એવું જરૂરી નથી. ભલે એના વંશમાં ડૉક્ટરી હાલી આવતી હોય પણ એને શિક્ષણ સંસ્કાર કંઈક અલગ મળશે ને તો એ વકીલે બની જાય, એ ખેડૂતે બની જાય. અચ્છા, એમ કહેવાય કે ભાઈ માણસનો છોકરો છે તો એ માણસની જેમ જ જીવશે એવું જરૂરી નથી. શરીર ભલે માણસનું હોય, રાક્ષસ જેવું જીવી શકે. કેટલાય લોકોનું શોષણ કરી લે, કેટલા એના પૈસા પચાવી પાડે, કેટલા એની ઉપર જુલમ કરી લે, આવું એ કરી શકે ને. અને કોઈ ખરાબ ડાકુનો માની લો દીકરો હોય એ સંત બની શકે, એવું થઈ શકે. તો માણસનું આચરણ વંશથી કે બીજથી નિશ્ચિત નહીં થતું. માણસનું આચરણ ક્યાંથી નિશ્ચિત થાય છે? એને કેવા શિક્ષણ સંસ્કાર મળે છે એનાથી. એટલા માટે શિક્ષણની ભૂમિકા એ છે કે માણસમાં એવું આચરણ નિશ્ચિત કરી આપે કે માણસ માણસની જેમ જ જીવે. કારણ કે માણસનું આચરણ એના વંશથી કે બીજથી નહીં નક્કી થતું. માણસનું આચરણ તો શિક્ષણ સંસ્કારથી નક્કી થાય છે. તો શિક્ષણ સંસ્કારનો રોલ એ છે, એની ભૂમિકા એ છે, શિક્ષણ જે સ્કૂલમાં આપવામાં આવે અને પરિવારમાં જે મળતું હોય, મા બાપ તરફથી, વડીલો તરફથી, સમાજ તરફથી, એ બધા સંસ્કારો. તો મોટા મોટું કહીએ તો આગળ ડિટેલ કરીશું એનું, પણ હાલ મોટા મોટું કહીએ તો એવું. તો એવા શિક્ષણ સંસ્કાર મળે આવનારી પેઢીને કે એનું આચરણ માનવીય આચરણ થઈ જાય. એ શિક્ષણ સંસ્કારની ભૂમિકા છે, જે તમે બધાએ કીધું હે ને, બધાએ જ જવાબ આપ્યો. એને આપણે થોડુંક અહીંયા એક રીતે લખી નાખ્યું. હવે જો આવું શિક્ષણ સંસ્કાર છે એની જરૂર તો છે જ હે ને, એમાં તો કોઈ સંદેહ છે નહીં કોઈને કે ના ચાલશે આવું શિક્ષણ નહીં આપવું. જરૂર તો છે જ. જો જરૂર છે તો પ્રશ્ન એ છે કે ભાઈ જવાબદારી કોની? જો સમાજમાં આવનારી પેઢીને, આપણા બાળકોને આવા શિક્ષણની, આવા સંસ્કારની જરૂર છે
સ્વસ્થ સમાજના નિર્માણ માટે, પરિવાર સારી રીતે ચાલે એના માટે આવા શિક્ષણની, આવા સંસ્કારની જરૂર છે જ. તો એની જવાબદારી કોની? અશોકભાઈ બોલો. આવા સુંદર શિક્ષણ કે સંસ્કારને આપવાની જવાબદારી ખરેખર આચાર્યની હોવી જોઈએ, કે જે પોતે પોતાના જીવનમાં આચરણ પેલા કરે અને પછી પોતાના શિષ્યોને એ શીખવાડે. એવું આચરણો ખાસ અત્યારે આપવાની પીરસવાની જરૂર છે. તમે કહો છો કે શિક્ષકોની જવાબદારી છે, હે? બીજા કોઈએ કઈ એમાં કેવું? હા, ગુરુની જવાબદારી છે. નૈનાબેન નો હેન્ડ રેઝ છે. નૈનાબેનને માઇક આપજો. હા નૈનાબેન, અનમ્યુટ કરો. હા નૈનાબેન, અનમ્યુટ કરી શકો તમે. માઇક છે તમારી પાસે. બીજા કોઈ પણ કહી શકે આવા શિક્ષણની, આવા સંસ્કારોની જવાબદારી કોની? હા ડાયાભાઈ. આશાબેન, આપને પણ માઇક આપું, બોલી શકો છો. હા, શિક્ષણની જવાબદારી મને એવું લાગે છે કે એક બાળકના શિક્ષણની જવાબદારી પહેલા તો એના પરિવારમાંથી શરૂ થાય છે, એના મમ્મી પપ્પા પાસેથી, પરિવારના લોકોથી. પછી મોટું થાય તો સ્કૂલમાંથી, એટલે શિક્ષક પાસેથી, અને સાથે સાથે સમાજ પાસેથી. એટલે બધેથી જ એને સંસ્કાર અને શિક્ષણની યોગ્ય વેમાં જરૂર છે એવું લાગે છે. બિલકુલ. પહેલી જવાબદારી માતા પિતાની, પછી શિક્ષકોની, પછી સમાજની. હા, ડાયાભાઈ પણ કઈ કહેતા હતા. હું એ જ કહેતો હતો કે સૌથી પાયાના સંસ્કારો તો ઘરના વાતાવરણમાંથી જ મળે ને. સૌથી પહેલી જવાબદારી માતા પિતાની જ હોય છે. બિલકુલ બિલકુલ, સાચી વાત છે. કારણ કે બાળક 5 વર્ષનું થાય ત્યારે સ્કૂલે જાય, હે ને? જનરલી જુઓ તો હવે તો વહેલા જવા માંડ્યા, પણ 5 વર્ષનું થાય ત્યારે જ સ્કૂલે જાય. 5 વર્ષનું થતા પહેલા તો કેટલું બધું શીખી જાય. એ તો પરિવારમાંથી જ શીખ્યું ને, માતા પિતા પાસેથી જ. તો પહેલી જવાબદારી તો માતા પિતાની હોય એવું લાગે. તો જો માતા પિતાની જવાબદારી છે, શિક્ષકોની પણ જવાબદારી છે, અને સમાજની પણ જવાબદારી છે, તો આપણે માતા પિતા તો છીએ જ. માતા પિતા છીએ, કાકા કાકી છીએ, મામા મામી છીએ. તો આપણી એ બાબતે જવાબદારી તો છે આપણી નેક્સ્ટ પેઢીની, અથવા સમાજ તો છીએ જ. તો આપણે આ જવાબદારી પૂરી કરવા માટે સક્ષમ છીએ ખરા? એ પ્રશ્ન છે. અને આ જવાબદારી પૂરી કરવી જ હોય, એના માટે સક્ષમ થવું હોય તો શું કરવું પડશે? તો આ બધા વિષયો ઉપર આપણે અધ્યયન કરીશું. કે આપણે પણ નિશ્ચિત માનવીય આચરણ સાથે જીવી શકીએ, અને આપણે એવું વાતાવરણ પૂરું પાડી શકીએ કે આવનારી પેઢી પણ માનવીય આચરણ સાથે જીવતી થાય. બરાબર ને? એના માટે શું કરવું પડે એનું આપણે અધ્યયન કરીશું. 10 મિનિટ બાકી રહી છે, હું થોડીક વાત આગળની કરી લઉં કે કાલે આપણે શું વાત કરીશું, આગળ શું વાતો કરીશું. તો એક પ્રશ્ન ફરી પૂછું તમને કે માનવીય સંબંધો મહત્વના છે? છે જ, એને તમે હાથ પાડતા હશો એવું માની લઉં. તો આપણે બધા શું ઈચ્છીએ છીએ? આપણી અંદર થોડું ચકાસીને જોઈએ કે આપણી ઈચ્છા શું છે. શું આપણે સુખી થવા માંગીએ છીએ? બધા હા જ પાડતા હશે ને. જે લોકો હા પાડતા હોય ખાલી હેન્ડ રેઝ કરી શકે તો દેખાઈ જશે કે આટલા લોકો હા પાડે છે.
બધા લોકો હેન્ડ રેઝ કરી રહ્યા છે ઓલમોસ્ટ. તો બધાની હા છે કે હા ભાઈ સુખી થવા માંગીએ છીએ. બીજો પ્રશ્ન છે, શું આપણે સમૃદ્ધ થવા માંગીએ છીએ? ફરીથી હેન્ડ રેઝ કરી શકાય જો માંગતા હોય તો. ઘણા બધા લોકો હેન્ડ રેઝ કરી રહ્યા છે. અને ત્રીજો પ્રશ્ન કે શું સુખ અને સમૃદ્ધિની નિરંતરતા ઈચ્છીએ છીએ? એ નિરંતરતામાં જોઈએ ને. એવું થોડું છે કે સવાર બપોર સાંજ 3 ટાઈમ 1-1 કલાક સુખ મળી જશે તો ચાલશે, બાકી દુઃખ આવશે તો વાંધો નહીં. એવું તો છે નહીં. સુખ નિરંતર જોઈએ છે. એક પળે દુઃખ આવે તો એમ થાય કે આ કેમ દુઃખ આવી ગયું. તો સુખ નિરંતર જોઈએ છે, સમૃદ્ધિ નિરંતર જોઈએ છે. એવું તો છે ને કે 1 અઠવાડિયું સમૃદ્ધિ આપી દો, બાકી ગરીબીમાં જીવી લઈશું. એવું તો કંઈ છે નહીં કે ભાઈ સવારે 1 કલાક સુખ આપો અમને, બાકી આખો દિવસ દુઃખ વેઠીશું. તો સુખ અને સમૃદ્ધિ તો નિરંતર જોઈએ છે. સુખે નિરંતર જોઈએ છે, સમૃદ્ધિ નિરંતર જોઈએ છે. આપણી ઈચ્છા તો આવી છે બધાની, એમાં તો કોઈને કંઈ સંદેહ નથી. પણ જે ઈચ્છા હોય અને જે વાસ્તવિકતામાં આપણી સ્થિતિ હોય એ બંને અલગ અલગ વાતો થઈ ને. મારી ઈચ્છા તો હોય કે હું આવું કંઈક કરી લઉં, પણ ખરેખર હું એવું કરી શકું છું કે નહીં, એ બંને અલગ વાત થઈ ને કે ભાઈ મારી ઈચ્છા શું છે અને હું ખરેખર કરી શકું છું શું. તો હવે જરાક આ હોવું વિશે પૂછી લે કે ભાઈ છે શું ને હકીકતમાં આપણી સ્થિતિ છે શું, એના વિશે થોડીક વાત કરી લઈએ. તો આ જે ઈચ્છા છે, સુખી થવા ઈચ્છીએ છીએ, તો શું આપણે સુખી છીએ નિરંતર? બીજો પ્રશ્ન કે ભાઈ સમૃદ્ધ થવા ઈચ્છીએ છીએ ખરા, પણ સમૃદ્ધિનો ભાવ છે ખરો આપણામાં, કે હજી એમ લાગે છે કે હજી વધારે જોઈએ છે, હજી વધારે જોઈએ છે. હજી ઘર થોડું મોટું થઈ જાય, હજી 2-3 રૂમ થોડા કલર કામ થઈ જાય, હજી ફર્નિચર નવું થઈ જાય, હજી ગાડી નવી થઈ જાય, હજી થોડા કપડાં નવા આવી જાય, હજી થોડા ઘરેણાં વધી જાય. આવી ઈચ્છાઓ હજી છે, એનો મતલબ કે હજી સમૃદ્ધિ નથી, હજી જોઈએ છે વધારે. તો સમૃદ્ધ થવા ઈચ્છીએ તો છીએ, સમૃદ્ધ છીએ ખરા? એનું હું તમને એ માપવાનું સાધન પણ આપું છું કે કઈ રીતે માપશો. તો જો તમને હજી કંઈક લાગે છે કે હજી મારી પાસે કંઈક ખૂટે છે, હજી કંઈક વધારે જોઈએ છે, તો ખૂટે છે એનો મતલબ જ એ થયો ને કે ભાઈ સમૃદ્ધિ નથી, સમૃદ્ધિનો ભાવ નથી. વસ્તુઓ તો હોય શકે તમારી પાસે પુષ્કળ, અને તમારા પડોશીને એમ લાગતું હશે કે તમે સમૃદ્ધ છો, આની પાસે તો બહુ છે. તમને એમ લાગતું હશે કે હજી ઓછું છે. તો તમારા પડોશીને લાગતું હશે કે આની પાસે તો બહુ સાડીઓ પડી, 3 તિજોરી ભરીને, પણ તમને એમ લાગતું હશે કે હજી 4થી તિજોરી તો ખાલી પડી છે. આવું હોઈ શકે. તો સમૃદ્ધિનો ભાવ છે ખરો ખરેખર? અને આ પણ પ્રશ્ન છે કે ભાઈ શું આપણા સુખ અને સમૃદ્ધિની નિરંતરતા છે? ક્યારેક એમ થઈ જાય કે બહુ કમાઈ લીધું, બહુ ભેગું થઈ ગયું, ક્યારેક એમ થાય કે ના ના હજી જોઈએ છે. તો હમણાં મજાની વાત તો એવી છે કે ભાઈ આ જ્યારે લગ્નની સિઝન ચાલુ થાય ને, ત્યારે મજાની વાત એમ બને કે અત્યારે જેમ કે લગ્નની સિઝન ના હોય તો આપણને એમ થાય કે સારું કેટલા બધા કપડાં ભેગા થઈ ગયા, ઘરમાં કપડાં મૂકવાની જગ્યા નથી, કબાટો ભરાઈ ગયા બધા, ક્યાં મૂકવા કપડાં. અને કોકના લગ્ન આવે ત્યારે એમ થાય કે સારું પહેરવા માટે કપડાં નથી, ખરીદવા પડશે નવા. તો ક્યારેક એમ લાગે કે બહુ સમૃદ્ધ છે, બહુ બધું આવી ગયું, અને ક્યારેક એમ લાગે કે નથી મારી પાસે, હજી જોઈશે વધારે. તો સમૃદ્ધિની નિરંતરતા નહીં રહેતી, સુખની નિરંતરતા રહે છે. બહુ લાંબુ નહીં ઓબ્ઝર્વેશન કરવું, ખાલી એક જ દિવસનું જુઓ કે એક આખો દિવસ સવારે જાગો ત્યારથી માંડીને ઊંઘો ત્યાં સુધી કન્ટિન્યુઅસલી સુખી રહી શકાય છે? કે વચ્ચે વચ્ચે ગુસ્સે થઈ જવાય છે, દુઃખી થઈ જવાય છે, ચીડાઈ જવાય છે, નિરાશ થઈ જવાય છે? તો ઈચ્છા તો છે સુખી થઈએ, સમૃદ્ધ થઈએ, સુખ અને સમૃદ્ધિની નિરંતરતા પણ જળવાઈ રહે. પણ સુખી છીએ ખરા, સમૃદ્ધ છીએ ખરા, અને એની નિરંતરતા છે? આ પૂછવું પડશે ને પોતાની જાતને. અને આ બંનેની વચ્ચે જો ગેપ છે, આ બંનેની વચ્ચે જો અંતર છે, તો અંતર કેમ છે? ભાઈ મારી કોઈ ઈચ્છા છે અને મારી કોઈ સ્થિતિ છે. હું જે ઈચ્છું છું એવી મારી સ્થિતિ છે નહીં, હું જે ઈચ્છું છું એવી મારા પરિવારની સ્થિતિ છે નહીં. તો આ જે બંનેની વચ્ચે ગેપ છે, બંનેની વચ્ચે જે ડિફરન્સ છે એ કેમ છે? આપણે મહેનત ઓછી કરીએ છીએ એવું છે કે મહેનત ખૂબ કરીએ છીએ? મહેનત તો ખૂબ કરીએ છીએ,
2 મિનિટનો ટાઈમ નથી આપણી જોડે. જાગીએ ત્યારથી લઈને હે ને, અથવા આગલી રાતથી વિચારી રાખીએ ઊંઘતી વખતે કે કાલે આ આટલું આટલું કરવાનું છે. તો મહેનત તો પુષ્કળ કરીએ છીએ, બહુ દોડાદોડ કરીએ છીએ, છતાંય આ ગેપ કેમ છે? આ તો આપણા પોતાની જિંદગીનો પ્રશ્ન છે ને, આ કોઈ બીજો બહારનો પ્રશ્ન તો છે નહીં, પોતાના વિશે જ ચકાસવાનો છે કે ભાઈ મારી ઈચ્છા છે સુખી થવાની, સમૃદ્ધ થવાની અને એની નિરંતરતાની, પણ એમ લાગે છે કે વચ્ચે વચ્ચે દુઃખી થઈ જવાય છે, અથવા મોટાભાગનો ટાઈમ દુઃખી રહેવાય છે, વચ્ચે વચ્ચે સુખી થવાય છે, જે સ્થિતિ હોય એ. ઈચ્છા છે સમૃદ્ધ થવાની, પણ ઘણીવાર એમ લાગે છે કે ઓછું છે હજી મારી પાસે, તો આ સુખ અને સમૃદ્ધિ નથી મારામાં, તો કેમ ખૂટે છે? મહેનત તો ઘણી કરીએ છીએ, આર્થિક સ્થિતિ ઘણી સારી થતી જાય છે આપણા પરિવારની. ભાઈ 10 વર્ષ પહેલા જેવું ઘર હતું એના કરતા આજે સારું જ છે ને. 20-25 વર્ષ પહેલા ઘરમાં કદાચ એક ટેલિફોન હતો, આજે ઘરમાં જેટલા સભ્યો છે એટલા ફોન છે, અને એ સ્માર્ટફોન બધાની પાસે. પહેલા કદાચ સાયકલ લઈને ફરતા હતા, આજે બાઇક થઈ ગયા, ગાડી થઈ ગઈ. તો મહેનત તો કરી ને આપણે, એટલે તો આટલે પહોંચ્યા. ભાઈ મફત તો આવ્યું નથી બધું, કમાયા છીએ, મહેનત કરી છે, ખૂબ મહેનત કરી છે, છતાંય સુખ અને સમૃદ્ધિમાં હજી ગેપ કેમ છે? આના વિશે વિચારવા જેવું તો છે ને. તો આજે બસ આ એક જ મુદ્દો વિચારીએ, એ તો બહુ અગત્યનો. કાલે પાછા મળશું તો અહીંથી વાત આગળ વધારશું, હે ને. અને તમે લોકો કહેજો કાલે કે તમને શું જવાબ મળે છે તમારા વિશે, તમારા પરિવાર વિશે. તમે એ વિચારી શકો, પરિવારના લોકો સાથે મળીને ચર્ચા કરી શકો કે ભાઈ કેમ આવું છે, શું ભૂલ થાય છે. આપણા પોતાના જિંદગી વિશેનો મુદ્દો છે, તો વિચારવું તો પડશે. આપણા પોતાના પરિવારનો મુદ્દો છે. તો આજે આટલું રાખીએ, બરાબર રહ્યું? કાલે મળીશું ત્યાર પાછા આટલું તમે જે વિચાર્યું હશે આના વિશે એ સાંભળીશું, અને પછી ત્યાંથી આગળ વધીશું. તો આજે મારા તરફથી વાત હું અહીંયા પૂરી કરું. સૌને જય ગૌ માતા, નમસ્તે.